આનંદ મહારાજનો, સત ત્રિકમ સાહેબનો, સત કોળીદાસ બાપાનો, સત શંભુરામ બાપાનો, સબકે કજ ગુરુ મહારાજનો, ભક્તોના વીરુ દાદા રામદેવજી મહારાજ, સત સનાતન ઉગમ ફોજનો જય. ઓમ. આજે આપણા પરમ ભાગ્યનો ઉદય કહેવાય. આપણે વરી વરી લોકો એમ કે કાલનો શું ભરોસો, પણ આપણે ગુરુ કૃપાથી કંઈક આપણે જે નક્કી કરી કે કાલ અમારો બાંદરા જવું હોય, વડિયા જવું હોય, તો આપણને કાલ રોકી શકતો નથી. બાકી હાજરે અધવચ રહે હરે કરે સો હોય, પણ જો ગુરુનો બાળક નક્કી કરે કે મારા વડિયા ગુરુદ્વારે પૂનમમાં જવું હોય, તો પૂનમ સુધી કોઈ આંચ ના આવે, એને પોકાડી દે. એટલે મારા બાપ, આપણે ઉગારામ બાપાના શ્રીમુખ સેવેલા આપણા બાપાના જમે હીરા બાપા, લગભગ મોટા ભાગના પુરુષો આપણે બધા ઓળખી સત્સંગીઓ. નાની મારડ આપણે ભોજા બાપાના જમઈ કહેવાય. આમ તો એમને હારાનો સંબંધ નહોતો રાખ્યો, બાપાના ગુરુ તુલ્ય જ કાયમ માન્યા, અને એમને આંગળી ચીધી ભોજા બાપાએ. જોકે એ વખતે એક ઉપદેશ આપી કેમ હતા ને, પણ એમને જો પેલો ભાવ ના રહી જાય હારા જમીનો, અને ઉગારામ બાપાના આંગળી ચીધી. એ જ ઉપર તપાસ કરો તો ભોજા બાપાના નરસિંહ બાપા ઉપદેશ આપીએ કેમ હતા ને. અત્યારે તો પેલા આપણે છોકરાથી ચાલુ કરી ઉપદેશ, બૈરાથી છોકરાથી. હવે ના સંતો તો ઘરેથી જ ચાલુ કરો, કે બીજા તો કોઈ ના આવે, ઘરેથી જ ચાલુ કરી આપણે. પણ ભોજા બાપાના આંગળી જીધીથી નરસિંહ બાપાએ ઉગારામ બાપાની. તો કે એ ઈરસાગર બાપાને મળેલા ને, એ જેના અંગૂઠો ચાલીને ઈરસાગર બાપા જગાડતા છે ભજન કરવા. સામાન્ય પુરુષ તો નહીં હોય ને નરસિંહ બાપા. એટલે મારા બાપ, આપણે એમાં બહુ નથી પડવું, પણ હીરા બાપાની નિર્વાણ તિથિ અને ભંડારો, કારણ કે બાપાનો દેહ 3 તારીખે છૂટે ને બાપા, 3 તારીખે. એમના વ્યવહારિક તો બધું બીજા દિવસે રાખ્યું, પણ આગલી 14 તારીખ ઉત્તરાયણના દિવસે ભજન સત્સંગ ભંડારા નિમિત્તે રાખ્યું હોય. એટલે જેનો અનુકૂળતા હોય બધા હાગઠ મેં આવજો. દીનુ બાપા ત્યાં સત્સંગ ભજનનો લાભ આપવા આવવાના, અને એ કંઈ હાડા બનાવીના નાતે નહીં હોય, પરંપરાના નાતે બાપાની પરંપરામાં જવાનું. એટલે નક્કી કહે ને કે આ તો હગાવાલા ભેગા થઈને ભજન કરી લીધા, એવું નહીં, પણ બાપાના નાતે બોલાયા. એટલે હીરા બાપાને ત્યાં બધા પધારજો. લાભુબાન બાપાના વાલીમાં જે પહેલા હતા પત્ની, એમના દીકરી લાભુબેન, એ વાલીમાં બાપાની હારોહાર સેવા સત્સંગમાં કાયમ રહી સદગુરુ ઉગારામના સેવી. અને પોતાને એમ લાગ્યું કે ઉગારામ બાપાને જાતે વાત કર્યા કે ગુરુજી તમે આજ્ઞા આપો તો. પછી કાંતામાં કંઈક એમના હગા થતા, અને ઉગારામ બાપાની આજ્ઞા લઈને એને બેન તરીકે સ્વીકાર્યા, સ્વચ્છ તરીકે નહીં. હવે એ 2 માવડીઓ હતી, અને તારો તો આપણને બધાને ખબર હોય એ વખતનો જમાનો કેવો હતો. આ જે વાત હું કરું ને એ 60-70 વર્ષ 80 વર્ષ પહેલાંની વાત કરું બધી. હવે વખતે સુસાના જમાનામાં બાપાને રાજની નોકરી કરતા નરસિંહ બાપા, એમના ભાઈ બાપાના, એ બધા પુરુષો આખું રાજ પરિવારની નોકરી, અને એ વખતે સમાનની, અત્યારે જેમ સરકારી નોકરી હતો હોય ને એવી અંગત બાપાને એ બધા પુરુષો. હવે એ વખતે ઉગારામનું શરણ સેવ્યું હોય, છતાંય નાતવાળાએ નાત બાર મૂકેલા બાપાના, સુલતાનપુરમાં રહેતા બાપા. હવે એ 2 માવડીઓ વચ્ચે એક દીકરાનો જન્મ થયેલો ટૂંકમાં.
અને એ દીકરાને કંઈક ટૂંકી જ અવસ્થા હશે ટૂંકમાં. અને એ વખતે જોગાનું જો ઉગારામ બાપા અહીંયા પધારેલા અને એમને ખબર પડી કે આવા ભોજા બાપાને તો આવું બન્યું હોય. ભોજા બાપાથી એનો બાળક જ કહેવાય ને. ગુરુના આપણા મા બાપ બે હોય, એક તો ગુરુદ્વારમાં આપણે ગુરુ અને ગુરુ માતા આપણા માવતર કહેવાય, આપણા બુંદના માવતર દેહ કરીને જે મળ્યા હોય. એટલે ઉગારામ બાપાને કોઈએ કીધું ભોજા બાપાને તો આવું બન્યું હોય એટલે પોતે આયા અહીંયા ખબર લેવા, આશ્વાસન આપવા આવો ને ગુરુ મહારાજ. પણ એ વખતે નાતીલા વિરોધમાં બધા, કોઈ આવો નહીં. પણ ઉગારામ બાપા જે એટલે કે એના ગુરુ આયા શું કરવાના, ઘેણો જોવા જઈ. એક આવ્યો, બીજો આવ્યો, ત્રીજો આવ્યો, ચોથો આવ્યો, એમ જે જોવા આવે બધી બેહી જાય. બાપાની ધારા એવી હતી ને, સત્સંગ ધારા, કદાચ કોઈ માર માર કરતો આવ્યો ને તો બેહી જાય, એવી ધારા હતી ઉગારામ બાપાની. અને બાપાની નિષ્ઠા સામે એવી હતી. હવે ભગીરથ ગંગા ઉતારે જેવી ઉતરતી, સાચું બોલજો. એમ નિષ્ઠાવાન પુરુષો જ્યારે ગુરુની નજરમાં આવે એટલે એની ધારા એકદમ ઉગારાની જ ઉતરતી હોય. એ વખતે જે આવે બેહી ગયા, ટૂંકમાં બે બેહી ગયા. પણ બે માવડ્યું, માનું હૃદય તો માનું ને. પેલો બાળક એવા ભાવથી લાયેલા કે બાળક થાય ને આગળ બાપાની પરંપરા. હવે એ બાળક મરી ગયું એટલે પછી એમને શું થાય? બે આહું સલકાણી, ગંગા જમના બે. એ વખતે બે આંસુમાંથી બે માવડ્યું ના. ઉગારામ બાપાની નજર જતી રહે સત્સંગ કરતા કરતા. એ તમે જ્યાં બનું, તમે જ્યાં દીકરી રોવો, તમે મારા નાથના ખજાને ક્યાં ખોટશો? એક લીધો ને 5 આપશે. અને 5 થયા બાપા. લાગટ હો. પછી લાલભાઈથી માંડી છેલ્લે પેલા આપણે ગોરધન બાપા આવે ને, બાપાની હારે ગાડી, લાલભાઈની જોડે પછી દિનુ બાપા, પછી આપણે મસ્તરામ હતા નારાયણ બાપા, પછી આપણે હરિબાપા ને ગોરધન બાપા. 5 દીકરા થયા બાપા. લાગ લગાડ. જોકે બાપાના પરિવારમાં મંડળું જ ઘરનું નાથબારા ભલા મુખ. મંડળું જેવડું મોટું, 3 ભાઈના બધા છોકરાને પરિવાર ભેગા થાય ને, બાલ્યા કોઈ બોલાવવા ના પડે. પણ મારો કહેવાનો અર્થ એ થાય કે બાપાની ઈશારો કર્યો, આંગળી ચીધી તો ઉગારામ બાપા જેવા યુગ પુરુષ હીરા બાપાના મળેલા. અને હીરા બાપાની આજ્ઞા નથી ઉપદેશની. હીરા બાપાએ ઘણી બધી આ વાણીઓ લખી, ઘણી સેવાય કરી. ઉગારામ બાપાની ઘણી સેવા કરી. ખેતી કરતા પોતે, ગાડા ભરી ભરીને ગુરુદ્વારમાં શ્રીથી લઈ જતા બાપા. પણ છતાંય કોઈ અપેક્ષા નહીં. નકર અત્યારે તો ગુરુ જતા રહ્યા પછી વાંહે તો સેલા એકમાંથી જેટલા ડબલ 12 ગુરુ થઈ જાય, આમટા ડઝન ઉપર. અમને ગુરુએ કીધું કે અમને ગુરુએ કીધું. અને ઘણા તો ગુરુની હાજરીમાં ગુરુ થઈ જાય. બાપની હાજરીમાં છોકરો બાપ. એટલે મારા પેલા બાપ હોય ને આપણા, આપણું છોકરું નવું જન્મ્યું હોય ને તો આપણે એને હામું નહોતું જોવાતું. અત્યારે તો ચક્કોન બકોન બધા 25 પરણ લઈને પરણ ત્રીજા દાડે લઈને. ના, પેલા તો આપણને ખબર ના પડે. મા બાપ મોટા કરો ત્યારે ખબર પડે છોકરા હવસડી પહેરતા ત્યાં. એટલે મારા કહેવાનું કે અત્યારનો જમાનો બધો જે હોય ટૂંકમાં, પણ આપણે પરંપરામાં હાલ્યા. પરંપરામાં ખીલો સાંડવો ના જોઈ. હીરા બાપા જેવા પુરુષો કોક હોય મારા બાપ, જેને આખી જિંદગી 91 વર્ષ સુધી ધીરજ લાગે. એના ભાવ નહીં થતા હોય ગુરુ થવાના. સાચું બોલજો. અને આપણી વચ્ચે આવે એ ઉગારામ બાપાના બાળક તરીકે તો આપણને બાપા બાપા કહેતા લ્યો, અમને બાપા બાપા કહેતા. એને કોઈને ટોંકારીથી બોલાયા નથી કોઈને. એવું સારું શુદ્ધ જીવન જીવી ગયા. એ નિમિત્તે આપણે જીનો અનુકૂળતા હોય. 14/1/2026 આ 9 વરે આવી ગયું ને આપણે. એટલે અને ઉત્તરાયણનો દિવસ તમને કહી દઉં કે જગતમાં એવું હોય કે 1ના સહસ્ત્ર, 1 રૂપિયો વાપરો તો 1000 રૂપિયાનું ફળ મળે. અને આપણે તો એમ ડગલે ડગલે યજ્ઞ ફળ કહી, ગુરુદ્વારે જઈ, સત્સંગમાં જઈ, સંતોમાં મળી, એવું ફળ. હવે એના 1000 ગણા કરી નાખજો. એટલે નોટમાં કે સોંપડીમાં નહીં આવે, કેલ્ક્યુલેટરમાં હિસાબ નહીં આવે ટોકમાં.
અને આપણને જે ફળ આલે ને એ સીધી કુદરત આલે, ઓનલાઈન, વચ્ચે કોઈ દલાલ જ નહીં, વાયા નહીં. અને જ્યારે જોઈ તારા આલે હો. ઘણા કે અમને ગુરુ મહારાજ ફળ તો નહીં હાલતા, બધાને હાલે. તારી યોગ્યતા થશે એટલે તને એ રીતનું ફળ મળે, યોગ્યતા પ્રમાણે ફળ મળે. સરકારના નોકર બધાય હોય, પટાવાળો કહેવાય ને કલેક્ટરે કહેવાય, પણ હવની યોગ્યતા કહેવાય ટૂંકમાં. એ પ્રમાણે પોસ્ટ હોય. એમ આપણે ગુરુને જે દી મળ્યા તે દી આપણે કુદરતનું અંગ બની ગયા. જે દીકરો જન્મે એ દી પછી દરબારમાં જન્મ દરબાર કહેવાય, પટેલમાં જન્મ પટેલ કહેવાય. એમ સંતમાં કોઈ સંતજીનો નાદનો જ્યારે અનુસંધાન થાય, જ્યારે ગુરુ મળે હતા તે દી એ કુદરતનો બની ગયો. કારણ કે ગુરુ કુદરત તરફથી આવા, સંસાર તરફથી આવતા, અને ગુરુ બનાતા નથી, થપાતા નથી. થાપેલા છાણા રહ્યા ને એ લગભગ હું તો કહું 12માં બળતરમાં જાય, યજ્ઞમાં કામ ના આવે. યજ્ઞમાં તો અડાયા હોય ને એ કામમાં આવે. એટલે થાપેલા ગુરુ કામ ના કરો, થઈ ગયેલા થાપેલા બની બેઠેલા. આ તો ગુરુ કહે ગુરુ. આ પરંપરા આપણી સંતોની. ભાણ આઠમન રવિ ઉગે, આ ગુરુની પરંપરા. એ તો ઉદય થઈ જાય તારા જીવનમાં જ્ઞાનનો, અને ગુરુ જ મૂકીને જાય. આપણે જેમ મા બાપ આપણા માટે આખી જિંદગીની કમાણીના બાળક માટે મૂકીને જાય ને, ગુરુ આખો એનો પુરુષાર્થીના શિષ્યમાં ઉતારીને જાય. અને જો એના હિસાબે અમે ઉજળાઈ નકા અમને શું બોલતા આવડે ભલામાં. વેદ શાસ્ત્ર પુરાણ અમે જોયા નથી મારા બાપ, પણ અમે બોલી એ શબ્દો તમે મેળવી લેજો. કોઈ વેદમાં એવું નહીં કે એ શબ્દ ક્યાંથી આવ્યો, ટૂંકમાં કોઈની ડુપ્લિકેટિંગ નહીં હોય, તાજા સાપખાનામાંથી જીતા. એટલે મારા બાપ, કારણ કે ગુરુની આજ્ઞા ને બાપા કહેતા બોલો વેદ ને ગવે વાણી. હવે લખેલામ ફકેલામ બહુ નહીં ફરવું. કોકના લીટા મારેલા હોય, કોકનો હમણાં અદીન બાપા વાત કરતા હતા, કોકે પોદરો વારે હોય એ લેવા જવાય. અને લગભગ વારનારા વારીને મૂકી દે, પછી ખબર જ નહીં લેતા. લઈને બીજાને ના લેવા દે, પોદરો મૂકી જાય ને બે જીવડા પડે પૈસા. એટલે માં 84 જાય બચારો. ઉગારો કરવો હોય તો શિષ્ય કરાય. હું તો મા બાપને કહું, છોકરા જન્મો ન તો તમારી જવાબદારી હોય ને, લાયક ના બનાવો તો તમારી જવાબદારી. ખાલી ફેક્ટરીને ઘોડે સાપીને મૂકી દેવાના, પંગારના ભાવમાં જાય. 16 લૂંટારા પેદા કરવાના. અને ગુરુના બાળકનું તો બૂંદમાં 1.25 લાખ 1.25 કરોડના હોવા જોઈએ. એના બૂંદ સામાન્ય હોવા જોઈએ ભલામણા. જગતમાં એના નેખમ વાગતા હોય મારા. એટલે આ કુદરતની શક્તિ હોય, એને ખોટી ના ખોવી. શિક્ષણ સંસારની પરંપરા, પણ આપણે રમકડા તૈયાર નથી કરવા, ડિસ્કો નથી કરવા ટૂંકમાં. ડિસ્કો રમકડા ચાલુ નથી કરવા ટૂંકમાં. એટલે ભજન કરતા કરતા ખાઓ પીઓ ઉઠો બેહો, ગુરુમાં નિષ્ઠા પહેલી જ છે. પ્રતિષ્ઠા બધાય ના જો. હું કાયમ કહું કે દરેક સંતમાં ગુરુનું રૂપ જોવું, બધામાં ભગવાન રૂપ જોવું. કણ કણમાં ભગવાન, જણ જણમાં ભગવાન છે, પણ નિષ્ઠા પોતાના ગુરુના નામમાં હોવી જોઈએ. બાઈએ જેનું ઓઢ્યું એ ઓઢ્યું પછી ટૂંકમાં. પછી એટલે તો એના માટે વાંકેલું હોય, પરિણામે તે વખતે લાસ્ટમ કઢાવો કે બીજું જોવા નહીં ને. ઉઘાડતા એનો ધણી જ દેખાવો જોઈએ, ઉઘાડ્યા છે. એવો રિવાજ છે આપણી પરંપરામાં ભલામણ. આ તો હવે ઉઘાડામાંથી બધું થઈ ગયું. ફોટા પડાવવામાં ફોટા પડાવીને ખોટા થાય બધા. જ્યાં હતા થાય ફોટામાં રે હારા, ઘરમાં હારા હોતા નહીં ટૂંકમાં. ઝાલમણી 1.5 ઝાલમણી કરતા હોય મારા બાપ. એટલે બહુ એમાં નહીં રહેવું ટૂંકમાં. નિષ્ઠા બાંધીને રહેવું. સ્ત્રી હોય પોતાના પતિમાં નિષ્ઠા બાંધીને રહેવું. સુખ દુનિયામાં ના હોય ને, ભાગમાં ના હોય તો અહીં મળે, એને આવવું પડે. જેને પતિમાં નિષ્ઠા કરીને એને કોઈ ગોરમાં પૂજવાની જરૂર નથી. અને ગોરમાં પૂજ્યા હોય ત્યારે પતિ મળ્યો હોય ને, પછી શું કાં ગોરમાં પૂજવાના. તમે મોટી લાખ રૂપિયાની ગાડીમાં 1 કરોડ ને મુકામ આવી જાય, પછી ગાડીને છોડું આમ બે, આ ગાડીમાં આવ્યો, આ ગાડીમાં આવ્યો, પોકી જાય એની બલિયારી મારા બાપ. પતિમાં નિષ્ઠા રાખવી, મા બાપમાં નિષ્ઠા રાખવી. બીજો હમણાં સત્સંગ કીધો ભૈનાતા 23 તારીખ વસંત પાંચમી એ મોટો ઉત્સવ કરે ખોડીદાસ બાપાનું મંડળ. એ ખોડીદાસ બાપાના મંડળ વતી, કરશન બાપા વતી એને તબિયતના
મોરી હોવાથી આયા નથી, પણ ભાઈ આયા કે બાપા બધાને વાયક આપી દીજો. 23/1/2026 વસંત પંચમી ને વસંત પંચમી રાતનો પ્રોગ્રામ છે ને. જો અમારે એ દિવસે સમૂહ હોય અમારા, પણ છતાંય પૂછો આવ્યા હતા ને તે વખતે અમારી દીકરીઓ પરણી તોય ગયા હતા. વાયક એટલો વાયક. અને અમે પૈસા માટે ક્યાંય નહીં જતા, બધાને ખબર હોય ને ટૂંકમાં. અમે ક્યાંય પૈસા માટે નહીં, પૂજા માટે નહીં, પ્રતિષ્ઠા નહીં, બસ બાપાના નામથી વાયક લીધું, વાયક નિભાવે છૂટકો. પૈસા માટે કરવું બીજા ઘણા બધા રસ્તા, આમાં શું કરવા આવ્યા આપણે? એને તો આમાં બધાએ ત્યાગ કર્યો. આપણે તાજો સત્સંગ જયંતિ બાપાનો હમણાંનો કહું કે ગુરુમુખી બન્યા પછી આપવાનું વિચારજો. માગે તો ભવાય ને ભાંડ. હારો રાજાનો વેપેર ગોપીચંદન ભરથરીનો 92 લાખ માળો આલ દે અને પાછો સવારમાં શાકભાગ બકાલા માગવા જાય ફાળા કરી કરીને. એનું આમાં કામ નથી મારા બાપ. અને એના નામે બેહો ને મારા બાપ, જ્યાં બેહો ને જે પગલું માંડો એ તીરથ બની જાય. જો ઉગારામ બાપા અને ભોજા બાપાએ જ્યાં જ્યાં એનો હા બેઠો એ તીરથ મંડાઈ ગયા મારા બાપ. અને અમારું જો મોટું પ્રમાણ બાપાનું કેવું હોય કે સ્વામી બાપાએ આખા હું કહું ભારતમાં ગુરુ કર્યા છે. છેલ્લા ભોજા બાપાને મળ્યા પછી એના ઉપર એકે ગુરુ કર્યો નથી, એ છેલ્લા ગુરુ. અને જો અમને મળ્યા હતા અમારા ગુરુભાઈ થઈને આવીને મને કે આજથી તમે મારા મોટા ગુરુભાઈ ને હું તમારો નાનો ગુરુભાઈ. હવે પરમ અંશ કક્ષાનો પામેલો વ્યક્તિ આવીને મને કહે કે હવે આજથી તમે મારા મોટા ગુરુભાઈ ને હું તમારો નાનો ગુરુભાઈ. અને સમાધિએ વિરોચનમાં લીધી. એના નામે દર મહિને અને દર વર્ષે મોટા મોટા મેળાવા થાય. આ બાપાનો જ પ્રતાપ ને મારા બાપ. આપણે બાપાને શું સમજી? અને રામાપીર તો ત્રીજા દાડે મળ્યા હતા પેલા હરભુજીના. આ તો તમારે તપાસ કરજો. પીપળી વાળા દલસુખ મહારાજ 6 મહિને ભોજા બાપા મળ્યા. અને આને તો કીધું ને તું, બાપાએ કીધું તું કે ભાઈ કાં તો તમે વડી આવજો કાં તો અમે આવશું સત્સંગમાં. એક મેળામાં વાત કરેલી બાપાએ. જ્યારે પેલા હળવદનો જ્યારે મોટો આશ્રમ બનાવ્યો મંદિર, એ વખતે બાપાના હાથે એને પગલાં કરાવી અને મંદિરના દરવાજા ખોલાયેલા. કારણ કે આપણા બાપા મોટા મેળાઓમાં બહુ માનતા નહોતા. એને મોટો પુરાવાલું મારો પોતાનો કે બીજમાં લાઈન થઈ હોય, બધા સંતો બેઠા હોય અને પગે લાગનારી લાઈન થાય. તારે 10 રૂપિયા મોટી વસ્તુ હતી એ વખતે ની વાત કરું. ભોજા બાપા ઉગા બાપાની સેવા 10 રૂપિયા માગતા. 10 રૂપિયા કે ગુરુદ્વારની સેવા. પોતાની એમનું નતા કહેતા મારી સેવા લો, ગુરુદ્વારની સેવા માગતા. અને એ સેવા ઉગારામને પહોંચાડતા. આપણે તો ભોજા બાપાની હોય મેં કટકી કરતા હોય પછી શું બાપા કરશે? એ નહીં, એના કેમેરામાં નહીં હોય, કેમેરા બહાર નહીં હોય. સાચું બધું ટૂંકમાં ભોજા બાપાને એટલે આપણા ગુરુ નહીં, સમજો ને ભાઈ. ને કોક માથે પાઘડી લઈ લેજે બંધ બેથી ભાઈ. એટલે કહેવાનો મતલબ મારો એવો કે ગુરુનું જે કરે ને એને પોતાનું નહીં કરવું પડે. ને આ મારું પોતાનું પ્રમાણ. મેં આ સુધી ગુરુનું કર્યું મારા માટે. મેં હાંસી વેંકીને મને વિચાર નથી થયો કે મારું શું થઈ જાય, મારા છોકરાનું શું થઈ જાય, મારા પરિવારનું શું થાય. અને તમારી સામે હાલે છે બધું. ના પાડવાનું આવે ને ભલે. આ બધાને સત્સંગીને પૂછજો કે ભરત બાપાએ લગભગ ના પાડવાનું શીખ્યા છે. તું હાલજે એવું નથી કીધું ટૂંકમાં. હા, આનંદ કરું, મજાક કરું બધાને, પણ વાસ્તવિકતા આવે એટલે કહી દઉં કે નથી થતો મારા કંઈ. આ યાદ રાખજો. આ ગુરુ કૃપાનું ફળ છે મારા બાપ. પેલા ડાયા બાપા આવે ને એના આસન આપજો, પૂજન કરી લેજો. એટલે ગુરુ કૃપા કોને કહેવાય કે કોઈને ભા બાપા ના. એક વખત સાચા દિલથી ગુરુને બાપા કહી દીધા ને પછી ભા બાપા કહેવાના મટી જાય મારા બાપ, મટી જાય. એટલે ખોડીદાસ બાપાની વસંત પંચમીમાં બધા પધારજો. અને એ મંડળે 35 વર્ષથી એક ધાર્યું બાપાની તિથિ તહેવાર ઉત્સવ ઉજવો મહિને. પણ એમને ક્યાંય ફાળો કરવા જવું પડ્યું નથી. આવો, જય ગુરુ મહારાજ બાપા. એટલે ત્રીજું વાયક આપણું રેગ્યુલર અમાનો 18 તારીખ ને ભાઈ. એટલે 18 તારીખે અમામાં વણી એ બધા રવિવાર છે. પધારજો, જેને અનુકૂળતા એ બધા. આ વાયક એટલા આલુ અનુકૂળતા હોય તો આવી ગયો બધા.
નકર કથાઓમાં આપણે જઈ, ઘણી વખત ડાયરામાં બધે જઈ, અહીંયા ઉડાડવા જઈ, અહીં ઉડાડવા નહીં, અહીં ઉગરવા જવાનું. લગભગ અહીંયા ઉડાડવા જ છે ને બધું જ્યાં જોતા. અને આ ઉગરવા માટે જઈ સત્સંગ ગુરુનું જે ભજન આપ્યું ને એની કિંમત કરી આલા. જેમ હોની તમારા હોનાની કિંમત કરે, પરખ કરે, એમ ગુરુના નામનો મહિમા સંતો જ કરીએ કે બીજાનું કામ નથી. જગતમાં નામ મૂકો જોઈએ, નામની તોલે જગતમાં કોઈ વસ્તુ જ નહીં આવે એવી. તો સંતોજીનો જેનો અનુભવ હોય, અનુભવી પુરુષો જ પરખ કરે ને મારા બાપ. એટલે આ સામાન્ય નામ ના માનતા મારા બાપ. લઈ લીધું ને પૂરું થઈ ગયું એવું નહીં. આ નામ ઉગરવા માટે 84માં ના જવું હોય તો. અને બીજી 2 હાથ જોડીને વિનંતી કરું, કોઈ સાંભળતું હોય મને, ના સાંભળતું ઘરે સંભળાવજો આજુબાજુ. આ નામ છે ઔષધિ રામ નામની. એનાથી ભવસાગર આપણે પાર પડી જાય, પહુરોગ મટી જાય. પણ ચરી પાડવી પડશે. દારૂ પીવો હોય એ અહીંયા આવું નહીં કોઈ દી. પહેલું જ તમને ચોકડી મારું. દારૂ પીવો હોય ને સત્સંગમાં ના આવું. મસાલા ખાવા હોય તો બહાર ખાજો, અહીં નહીં. ઢોરાઈને ઘોડે આમ વાગડો ન કરતા મનમાં ભજન કરો ને ભાઈ. બહાર બધું કરજો, અહીં નહીં, આશ્રમમાં નહીં. દારૂ, જુગાર, ચોરી, માંસાહાર, બેન દીકરીમાં કુદષ્ટી કરવી હોય એને સત્સંગમાં ના આવવું જોઈએ. તમારે ચરીએ ના પાડવીને ધંધાએ કરવાની, પાછો કે દવાઈ હાલો. ઉપરથી ડૉક્ટર બદનામ થાય કે ચાલો મારો હા કેટલા ધક્કા ખવડાવો, પણ આનો હજુ હરખું આવતું નથી. કોડો ચરી નથી પાડતો, ટાઈમે દવા નથી લેતો. નકર દવા તો 2 ટાઈમ જ બતાવીને આપણે બાપાએ ક્યાં કીધું કે આની વાંયા બેહી જજો આસન મારીને. હરતા ફરતા, ખાતા પીતા, હુતા બેઠા, એમાં તમે હાવ હરવું કરી આલ્યું કે રાતે હુતા કરો, ભજન કરતાં કરતાં હુઈ જજો, સવારે ઉઠો ત્યાં સુધી ભજન હાલશે. 8 કલાકનું આસન થઈ ગયું. પેલો જીવણ બાપો 8 કલાક કરતો તો, તમારે હુતા 8 કલાક થઈ જાય. લ્યો, થઈ જાય કે ના થઈ જાય? હાવી હાલી રીત નહીં. હુતા ભજન થાય ગુરુનું. સવારમાં કજ્યો ના થાય, નકર 6-7 સવારમાં બાજતા હોય. આવો ચમ મૂક્યો ને તેમ કરી બાજતા હોય ને આવતું બધું સવારમાં. આદમી બૈરાન છોકરા વાસણ ખખડતા જ હોય. શું ભજન કરે ખોટું? પછી ભજન કરો તો હે ગુરુ મહારાજ, એ તું તો સાની માની 2 ઘડી તું છોકરા હે ગુરુ મહારાજ, ઓમ ગુરુ મહારાજ, ઓમ ગુરુ મહારાજ. એ તું એ છોકરા હરખો બેન ગધેડી ના જાને, નિહારમાં જાને, એ તું જાને કામે જાને, ખેતર જાને. હવે આ ભજન થાય સાચું બધું મોકાણું નથી જેવું તે. અને હુતા કરો, કશું ના કામ હોય પછી કરો, જેવું ભજન થાય. અને રેગ્યુલર આમ હાએ સડી જાય ને તો ભજન વગર જીવી નહીં શકો. કારણ કે ભજન વગરનો શ્વાસ નથી આવતો, તો શ્વાસ વગરનું જીવન કેવી રીતે હાલે? હારા શરીર પડી જાય. અત્યારે તો જવાન માણાના શરીર પડી જાય ને, આ તો બોલજો હેંટા ચાલતા ગમે ત્યાં જમના દૂધ પકડી પાડે. પ્રસાદ લઈ લે બાપા. જમના દૂધ ગમે ત્યાં ચાલે અને કોઈની શરમ નહીં ધરાવતા. તમે ભલે મોટું કાર્ડ લઈને ફરતા હોય મોટા ઓફિસરનું, એ નહીં જુઓ કે કલેક્ટર હક, મામલતદાર હક, મોટો રાષ્ટ્રપતિ, એ જમના દૂધ ગમે ત્યાં પકડી પાડવાના. અને એ જોશે નહીં તમે કેટલી ઉંમર શું કરો. આ ગુરુના બાળક હશે ને તો એને પગલું ભરતા વિચાર કરવો પડશે કે આજ્ઞા લેવી પડશે. ત્યાં બાપા જવું, સમય પૂરો થયો કે હમણાં રે, હમણાં 1-2 વાયક લઈને બેઠા તો હમણાં રે. હમણાં અમારે એટેક આવ્યો, પણ વાયક મોરથી અમારા લીધેલા હોય છે. એટેક કરે ખોટું? અમને ખબર કરે. અમારા માનો કે આજ મેં નક્કી કર્યું કે અમારા ગુરુ પૂનમે બધાને લઈને જવાના. ગુરુ પૂનમથી ખોટું કંઈ ના કરીએ. હું તો 12 મહિના પછી ના આલું વાયક છે, આલું લઉં. કારણ કે 12 મહિના સુધી અમને કંઈ ના થાય અને મારી બાપાની દયાથી તમને કંઈ ના થાય. એવું મારા અત્યારે જયંતિ બાપાને આપણી મોટી જેવું ગોરધન બાપાને બધા 2 વર્ષના વાયકો નથી ને. કોનું વાયક અધૂરું રહ્યું? સાચું બોલજો. લાભુ દાદા છેલ્લી ઘડી હાલી નતા, ચાલતી નતા, જ્યારે શરીર કામ નહોતું કરતું તો આ વાયકમાં ગયા છેલ્લા શ્વાસ સુધી. વિચારો, આ સત્તા ગોરડી. એટલે તમ તાર મકાનના પાયા ખોદ તેથી આવી ગયો કે અમારો વાસ્તુનો પ્રોગ્રામ દીનુ બાપા કરવા આવી ગયો. એક તો મકાને જલ્દી થઈ જાય છે,
અને આ બેઠા અમારું મકાનનું 12 મહિના પહેલાં લઈ લીધું હતું ને બાપાએ, વાસ્તુ તારીખ ને બધું હાલ દીધું. અને આયા તક નહીં બાપા પૂછો. આ સંતોની મારા બાપ ખૂબી આ તો બધી. અને વાસ્તુ લઈને બેઠા છું ને આપણે, કદાચ ગમે એટલા મેં અબીલ ગલાને બધું કર્યું, પણ જો દયા નહીં હોય ને તો અજવતથી કાં તો કોઈક જોડે વાળો બાદ છે, મારામાં પાયો આવ્યો, પેલો મારામાં પાયો, અરજી મૂકણ ટે મુકાવાનું, પૈસા હોય તો પડ્યું રે કામ, કાં તો ભયું બાજો થાય ને આવું સાચું પડ્યું. એટલે ગુરુના આગેવાન રાખવા, ભજન કાયમ રાખવું. જો કે બોલીશ તો આમાં પૂરું નથી પડે એવું બાપા બોલા. પણ આપણે ગુરુદ્વારમાંથી દીનુ બાપા આવ્યા એનો આપણે આજ લાભ લેવો. અને એ દયાળુ એટલા ખામેથી આવ, નકર અત્યારે તો જેટલાય ઠોડું જી તમે જેટલાય ટાઈમ પહેલાં કહો ને તો એ કે તમે મોડા પડ્યા. હા લેવાઈ ગયું, કારણ કે એ મોટો માણા હોય પાછો આપણાથી નહીં. અને અમારા બાપાને એવું નહીં, એ પૂછતા નહોતા કે એને કેટલી જમીન કેટલા વીઘા શું થાય એવો કંઈ પૂછતા નહોતા. હું કહું બાપા અહીંયા આવવાનું કે હા આવી જશું, લે પૂછો પડે તેનું બાપાનો. અને એ પરંપરા જાળવીશ મારા બાપ. એટલે આવી જાય. સંતો કોઈ પૈસા માટે પ્રતિષ્ઠા માટે નહીં આવતા, પણ પોતાની ફરજ માનીને આવતા હોય કે જ્યાં સત્સંગ હોય, જ્યાં બાપાના નામે ગુરુના નામે કાર્ય થતા હોય, એમાં આપણે હાજરી આલી તો બાપાનો મહિમા વધવાનો, નામનો મહિમા વધવાનો. બોલો સદગુરુદેવની જય. આપણે સત્સંગ પછી કરજો ઘણા આપણા ટાઈમ પર.